મંદિરામાં તાળ નથી, મંદિરામાં માલ નથી, ચશ્માવાળી છોકરીને પાવરનો પાર નથી. Audio Jungle. સૌને રામ રામ. ભાઈ સેલ્ફી માં ન બનાવ ને. વાગ્યા છે કેટલા વાગ્યા ભાઈ બપોરના? 2:57 3 વાગ્યા. સૌને રામ રામ. બપોરના 3 વાગ્યા છે. આપણે આવી ગયા હતા બગીચે બેસવા. આપણે ભેગા છે રોહનભાઈ, રોહનભાઈ છે, કુનાલભાઈ છે, ભાઈ છે. આપણે આવી ગયા હતા બગીચે બેસવા અને વિચારીએ છીએ કઈક કોક ની હળી કરવાનું, પણ કોઈ બકરો મળતો નથી. એકચ્યુઅલીમાં 4 જણા છીએ, 4 જણા અંદર અંદર કોઈની સ્ટડી કરે એમ છે નહીં. આનંદભાઈ તમે શું કહેશો આ વિશે? અંદર અંદર થોડી સરી કરવાની હોય, અંદર અંદર સરી કરી પછી લપ થઈ જાય. જેન્યુઇન. રોહનભાઈ અત્યારે પોસ્ટ કરી રહ્યા છે. આપણો પહેલો વ્લોગ આવી ગયો છે, તો મેક શ્યોર ચેક આઉટ ધેટ વ્લોગ ઓલ્સો એન્ડ સપોર્ટ અસ ગાઈઝ દિલથી. હવે પ્લાન કંઈક એવો બન્યો છે, સાંજે જવાનું છે પાછું વાડીએ, કેમ કે તમને તો કીધું તું ઓલું મગવાઢોની ફૂકારી આવી છે એટલે એ હાલવાના છે. ત્યારે સાંજે તમને વાડીની ફાર્મ ટૂર કરાવું. ચાલો આ વ્લોગમાં બન્યા રહેજો આગળ. સાંજે તમને ફાર્મ ટૂર કરાવું. જય માતાજી. ગાઈઝ આપણને 200 નંબર ફૂલ તૈયારી છે. મોરે મોરો આવવા દો. સામે ભૂટકું છે. મોરે યાદ દીધી 200 નંબર. જોઈ શકો 200 નંબર પોલીસો, કાળા કાચવાળી પોલીસ છે. ઉતારો ગાચ. मेरे साथ अन्याय हुआ है. मेरे साथ હવે આમાં તો રિવર્સ જાય હોતી નહીં. હાલો આને મુક્તાવી બરોબર. જામનગર જાય છે. જામનગર આનંદભાઈ જાય છે. આનંદભાઈ ને રામ રામ કરી દે આપણે. હાલો ભાઈ, જય માતાજી. રામ રામ. આનંદભાઈ રાતના આનંદભાઈ પાછા આવી જાય. રાતના પાછા આવી જશે. કમબેક થશે રાતના આનંદભાઈ નું. ચાલો ભાઈ, જય માતાજી. જય માતાજી. થોડાક માણસના પેટના રીતે જાજો રસ્તા. મારા પેટના હાવ ફાતક બર્ગર ખાઈને પછી આગળ નીકળશો. રિટર્નમાં લેતા આવજો મારા માટે. મારા માટે 4 5 અમને ફોન કરજો. ચાલો, જય માતાજી. તોરંતભાઈ ને મૂકીને પાછા આપણે બગીચે આવી આવ્યા છીએ. अच्छा ठीक है समझ गया. આપણી ગાય બેઠી છે. આપણો બગીચો છે. આપણી બેઠક ઓલા ખાટલે. અહીંયા ડાયરો બેસશે આપણો. અહીંયા બેસીને થોડુંક એડિટિંગ છે, બીજા વ્લોગનું એ કરવાનું છે આપણે. આ વ્લોગનું જ. हाँ ये कर लो पहले. અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલનું જરાક 1-2 પોસ્ટ કરવાની હતી એડિટિંગ વાળી, એટલે આખું મોનેટાઇઝેશન ને બધું કરવાનું છે, એટલે એ કરશો અહીંયા બેઠા અને સાંજ થાય એટલે જોઈએ શું પ્રોગ્રામ બને આગળ. અત્યારે હાલમાં ત્યાં બેઠા છીએ. જોઈ લે છે ને બાકી જબર છાંયો, ઘટે જ નહીં કાંઈ. રોહનભાઈ શું કહેશો? અત્યારે જો છાયો છે, આરામથી નીચે બેસશો છાયાના ને વિચારશે આગળ શું કરવું છે. તો બન્યા રહો ગાઈઝ બ્લોગમાં. આગળ જોઈએ સાંજના શું કરીએ છીએ આપણે. ચાલો, જય માતાજી. ગાઈઝ આપણે બગીચે બેઠા હતા. જો કુનાલભાઈ શું કરે જોવો તો. શું કરો છો? ટાઈમ. आप कौन? कहाँ लगाया फोन? आपका क्या नाम है? हमसे क्या काम है? પાસ તમારો બધી ખબર પડે છે અમને. આ નવા લવરિયાઓ છે ને, કઈ રેવા જ નહીં દે યુગમાં. હા જો આ છાંયો ને આ ખાટલો ને આ ઊંઘેરી, કઈ મજા આવે. આમ જોવો તો ખરી કેડી મજા આવે છે. ઓહો, ટાઢો વાયરો ને હેડી કઈ મોજ હોય બા. પાંજી આને હવે નારી ગનો જો કો કેનો પાંજે અનકે પાંજે ઉખી જાય કતે અનકે હેડો હોય. રોહનભાઈ વ્યાય પાણી ગણાણ અને પાણી ગણીને જતી હતા. એ થોડોક પાણ ફ્રેશ થઈને મોટું મોટું ધોઈ કમ્પ્લીટ પાણી પીને પછી એડિટિંગ કરવા બેસશું આપણે. અત્યારે ટાઢો વાયરો આવે છે બગીચામાં, છાંયે બેઠા છીએ ખાટલો નાખીને, એટલે મજા આવે છે ગજબની.
અને બન્યા રહો. ચાલો દેખાડો આગળ વ્લોગમાં શું શું આગળ અમે કરીએ છીએ. ચાલો જય માતાજી ગાઈઝ. તો આપણે વીએ હતા વાડીએ જરાક કામ હતું, ઘોડીના નખ બખ કાપવાના હતા. આ આપણો ગબ્બર છે, Hello guys, what's up? ઓલી બુગી છે. Hello guys, my new vlog. તમને ચાલો દેખાડું. જો તમને ઘોડીના છે ને, ઘોડીના પગમાં નાલ મારવાની હતી. આપણે એના પગમાં નાલ મારવાની હતી. પગ જરાક ફરવાઈ ગયા હતા એના, એટલે નાલ મારવી પડે મને હતી. બાપુ આવ્યા છે આપણા, નાલ મારે છે. શું કે દીપભાઈ, ઘોડી શું કે ઘોડી સર્વિસ કરવા કીર્તન બાપુ રેડા હતા માથે. નાલું મારી ને આપણે, નાલું મારી દીધું. આગલા વગમાં ઉડે તો જા નાલું માર્યું છે. ઘોડી જરાક ખત થઈ ગઈ હતી ને પગ જરાક તરવાઈ ગયા હતા એના. ઇરફાન બાપુ આટો મારવા ગયા તમને દેખાડું. જો એ ઘોડી આવે. ઇરફાન બાપુ ગયા હતા. જોઈએ હવે શું થાય. દીપભાઈ તમે શું કહેશો ઘોડી વિશે? શું કહેશો? क्या मुस्कुराहट है जैसे